શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રીંગણનું શાક લગભગ દરેક ઘરમાં બનતું હશે. કેટલાક લોકોને રીંગણનું શાક અતિશય પ્રિય હોય છે, તો કેટલાક લોકો ખાસ કરીને નાના બાળકો કે યંગસ્ટર્સ આ શાકથી દૂર રહેવાનું પસંદ કરે છે. કેટલાકને સ્ટફ્ડ રીંગણ ખાવાનું ગમે છે, તો કેટલાકને ભરેલા રીંગણ ગમે છે. જો કે ઘણા લોકોને રીંગણનો સ્વાદ પસંદ નથી હોતો. ભલે તમને રીંગણનો સ્વાદ પસંદ હોય કે ન હોય, પરંતુ રીંગણનું શાક ગુણોની દૃષ્ટિએ અન્ય શાકભાજી કરતાં ઉતરતું નથી. તેમાં વિટામિન B6 નો ભંડાર છે, જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. રીંગણ ખાવાથી ઘણી મોટી બીમારીઓ પણ દૂર રહે છે. તે પોષક તત્વોનો ભંડાર છે. રીંગણ ખાવાના 5 મોટા ફાયદા. રીંગણ જરૂર ખાજો. વિટામિન B6 નો છે ભંડાર, બીમારીઓથી બચાવશે. હમ દેખેંગે ન્યૂઝ. પાચન સુધારે છે. રીંગણમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાત અને પેટ ફૂલવું જેવી પાચન સમસ્યાઓથી રાહત આપી શકે છે. હાર્ટ હેલ્થ સુધારે. રીંગણમાં એન્થોસાયનિન નામના એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે. રીંગણમાં ફાઇબર અને ક્લોરોજેનિક એસિડ હોય છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરનું સ્તર ઘટાડી શકે છે અને ડાયાબિટીસની જટિલતાઓને રોકવામાં મદદ કરી શકે છે. રીંગણ જરૂર ખાજો. વિટામિન B6 નો છે ભંડાર, બીમારીઓથી બચાવશે. હમ દેખેંગે ન્યૂઝ. કેન્સરથી રક્ષણ આપે. રીંગણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે કેન્સરને રોકવામાં મદદ કરે છે. તે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને ઘટાડી શકે છે, જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે. હાડકાંને મજબૂત કરે છે. રીંગણમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. તે ઓસ્ટિયોપોરોસિસ જેવા હાડકાના રોગોથી બચાવવામાં મદદ કરે છે.